મિત્રો આપણે પહોંચી ગયા છે માણસા. તમે જુઓ આ તો મિત્રો આપણે પહોંચી ગયા છે મહેસાણા ઇન્ટરનેશનલ ડેપો. એક છે કુકરવાડા જાય, આ પિલવાઈ ને હિંમતનગર એ બાજુ જાય, અને આ મિત્રો આપણે પહોંચી ગયા છે બાલવા. જુઓ તમને આ ગામ બતાવું. વેરી ગુડ મોર્નિંગ મિત્રો, રામ રામ બધા ભાઈ મિત્રો. હવાના વાગી ગયા છે 5 અને આપણે આજે જવાનું છે બાલવા ગાંધીનગર જોડે. તો વહેલા ઉઠી ગયા, વાગી ગયા છે 5. નાહી ધોઈને હવે બાઇક લઈને આપણે નીકળશું બાલવા જવા માટે. એટલે જવાનું છે બસમાં, પણ ભાભરુથી આપણે બાઇકમાં જવાનું છે. લાઇટ જતી રહી છે, આવી નથી, એટલે આવી રીતે શૂટ થઈ રહ્યું છે. તો ચલો વળી પાછા મળશું આપણે આગળ. તો મિત્રો વાગી ગયા છે લગભગ 5 ને 15 ને આપણે આવી ગયા છે બાબર ડેપોમાં. પૂછ્યું કે બસ 15 મિનિટ રહીને આવશે. તો મિત્રો અમે બેઠા છીએ બાબર બસ સ્ટેન્ડમાં. હજી કે 10 મિનિટ લાગશે, લગભગ 5:30 થઈ ગયા છે, હજી બસ ન થાય. મિત્રો વાગ્યા છે 8:30 અને અમે પહોંચી ગયા છે હારી પહોંચ્યા છે લગભગ. હજી તો વચ્ચે પહોંચ્યા, હજી 82 કિલોમીટર જવું તો બાકી. મિત્રો મહેસાણા છે ને હજુ 55 કિલોમીટર છે. આપણે પહોંચી ગયા છીએ ચાણસમાં. 100 કિલોમીટર આપણે અંતર કાપી લાગ્યા. તો મિત્રો આપણે પહોંચી ગયા છે મહેસાણા ઇન્ટરનેશનલ ડેપો. 140 મીટર યાત્રા તય કરીને. અને હવે શું આપણે અમદાવાદ વાળી બસ હતી એને ઉતરીને અહીંયા ઉતરી ગયા છે ને. અહીંયા ડાયરેક્ટ બાલવા તો નથી, પણ આપણે વિહાર થઈ માણસા થઈને બાલવા ચોકડી જવાનું થશે. એટલે આ પડી બસમાં જવાનું છે આપણે. મધુર મમ્મી ભૂખ લાગી, પોતે સ્ટોલ ઉપર કંઈક લેવા જાય રેફર બીજે. મિત્રો આપણે બેસી ગયા છે હિંમતનગર વાળી બસમાં. અહીંયાથી આપણે વિહાર ચોકડી સુધી જવાનું થશે, પછી ત્યાંથી માણસા. મિત્રો મહેસાણાથી વિહાર છે 36 કિલોમીટર અને બે ટિકિટના 72 રૂપિયા લીધા છે અને 32 કિલોમીટર છે અહીંયાથી. તો મિત્રો આપણે પહોંચી ગયા છે વિહાર ચોકડીએ. આ જો આ રીતે વિહાર ચોકડી છે. જે આ રસ્તો છે એ કુકરવાડા જાય, આ પિલવાઈ ને હિંમતનગર એ બાજુ જાય, અને આ માણસા, અને આપી આવ્યા અહીંયા મહેસાણા રોડ આવ્યો. અને જો મિત્રો પાછળ રસ્તો દેખાય રોજ આવે માણસા, અને પોતાને ઠીક નહીં વોમિટ થાય રહ્યું બેઠા. જો વિહારથી આપણને મળી ગઈ ઈકો, અને ઈકોમાં આપણે જઈએ રાખો માણસા. મિત્રો આપણે પહોંચી ગયા છે માણસા. તમે જુઓ આ માણસાની બજાર છે, અને આ છે ભગવાન પરશુરામનું સ્ટેચ્યુ. અહીંયા છે માણસા બસ સ્ટેન્ડ, તમે જોઈ લો. લગભગ 11:30 વાગે આપણે માણસા પહોંચ્યા. 11:30 કેટલા વાગ્યા? 11:30 વાગી ગયા છે, માણસા પહોંચ્યા. હજી લગભગ અહીંયાથી રિક્ષામાં હજી બાલવા જવાનું થશે, અડધો કલાક અહીંયાથી થશે. મિત્રો આપણે પહોંચી ગયા છે બાલવા. જુઓ તમને આ ગામ બતાવું. આ માણસો થોડા એ નહીં રહે. તો મિત્રો વાગી ગયા છે હજી એક ઘરે જવાનું બાકી છે. પછી લગભગ 3 વાગે આપણે અહીંયાથી નીકળી જશે બાલવા. ગરમી જબ્બર પડે છે. મિત્રો
વાગ્યા છે 4:15 ને આપણે રિટર્ન થઈ ગયા હા અને આવી ગયા છે બાલવા ચોકડી. રિટર્નમાં આપણે પહોંચી ગયા વાગ્યા છે 6:30 અને આપણે રિટર્નમાં પહોંચી ગયા છીએ પાટણ. બાલવા ચોકડી ત્યાં બી 4 વાગે બેઠા હતા. બસ આખી રાધનપુરની બસ નથી જતી. શીખવાયા ઊંઝાન પાટણ થઈને શિવરી થઈને જવાનું થશે. જો હમણાં કા પાટણ ડેપો છે. તો મિત્રો વાગ્યા છે 7 અને અમે આવી ગયા છે લગભગ શિવરી પહોંચવા ત્યાં હા જ્યાં તા આપણે ઓલી બાજુ રાધનપુર ને સમીનારી બાજુ થઈને ગયા હતા પણ હાલે ફેરમાં બાલવા ચોકડીથી સીધી બસ મળી જતી બાબર નહીં. તો અહીંયા વળતા આપણે છે ને અહીંયા આપણે કયું ગામ સિદ્ધપુર સોરી ઊંઝા અને પાટણ થઈને આવવાનું થયું એટલે ડાયરેક્ટની બસ હતી એટલે બેસી ગયા ન કે તો આમ તો ના બે હોય. હવે ખબર નહીં કેટલા વાગે આપણને બાબર પહોંચાડશે. જો પોતાને રાગે રહેતું નથી એટલે આપણી આ બસ તો મિત્રો 8:45 થઈ ગઈ છે ને આપણે ઉતરી ગયા હા બાબર બસ સ્ટેન્ડમાં. મિત્રો એવો થાક લાગ્યો ને એવો કંટાળો આવશે વાત મેલી ગયો. ભાઈને ફોન કર્યો છે, ભાઈ આવેલો છે બાઇક લઈને લેવા માટે પણ કંટાળો બહુ આવે કેમ કે મિત્રો એક જ દિવસમાં 200 કિલોમીટર જઈ અને વળી પાછું આવવાનું. અને એમાં તો મિત્રો વાગ્યા છે લગભગ 10 વાગવા આવ્યા છે અને આપણે ગામમાં રોટલા ખાઈને મમ્મી કને આવી ગયા ખેતરે. તો મિત્રો એક જ દિવસની અંદર 200 કિલોમીટર જવાનું અને 200 કિલોમીટર આવવાનું. તો એમાં શું બસોમાં પ્રાઇવેટ સાધનોમાં જવાનું એટલે બહુ તકલીફ પડે ને એટલું હેરાન થઈ જાય ને વાત મેં લીધો. અને તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને ચેનલ ઉપર પહેલી વાત તો સબસ્ક્રાઈબ કરજો. એમ કે ગુડ નાઇટ. વળી પાછા મળશું એક વિડીયોની સાથે. ત્યાં સુધી આવજો. જય માતાજી. હા.